જય શ્રી કૃષ્ણ. બેઠક 49. શ્રી વિદ્યાનગરની બેઠકનું ચરિત્ર. શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક વિદ્યાનગરમાં વિદ્યાકુંડ ઉપર છે. ત્યાં એક સમય શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ વિચાર્યું, દક્ષિણમાં કૃષ્ણદેવ રાજા મહાપંડિત છે. ત્યાં ચારેય સંપ્રદાયના આચાર્યથી મહાવાદી ઝઘડો કરે છે. તેનું પ્રબળ છે, તેનું પધારવું એમ વિચારી આપ દક્ષિણમાં પધાર્યા. વચમાં દામોદર દાસનું ગામ હતું. એના ઘરની નીચે રાજમાર્ગ હતો. દામોદર દાસ બારીમાં બેઠા બેઠા શ્રી આચાર્યજીના દર્શનનો વિરહ કરતા હતા. એના પિતા ભગવત ચરણારવિંદને પ્રાપ્ત થયા હતા. દામોદર દાસને 3 મોટા મોટા ભાઈ હતા. તેને વિચાર્યું કે ધન ક્લેશનું મૂળ છે, માટે પોતાના દ્રવ્યના 4 ભાગ કર્યા. તે દામોદર દાસને કહ્યું, તમારા ભાગનું દ્રવ્ય લો. ત્યારે દામોદર દાસે કહ્યું, તમને ઠીક લાગે તેમ કરો. દામોદર દાસના મનમાં એમ વિચાર હતો કે શ્રી મહાપ્રભુજી ક્યારે પધારે અને મને દર્શન ક્યારે થશે. એટલામાં શ્રી આચાર્યજી દામોદર દાસની બારી નીચે થઈને પધાર્યા. ત્યારે શ્રી દામોદર દાસને શ્રી આચાર્યજીના દર્શન અલૌકિક થયા. દર્શન કરતા દામોદર દાસે નીચે ઉતરી સાષ્ટાંગ દંડવત કર્યા. ત્યારે આપે શ્રી મુખથી કહ્યું, દમલા તું આવ્યો. પછી આપ શહેર બહાર પધાર્યા. દામોદર દાસ પણ પાછળ પાછળ ચાલ્યા. ત્યાં એક સુંદર ચોતરો હતો, તે ઉપર આપ બિરાજ્યા. ત્યારે દામોદર દાસે દંડવત કરી વિનંતી કરી કે મને આપનો કરો. ત્યારે દામોદર દાસને નામ મંત્ર સંભળાવ્યો. પછી શ્રી આચાર્યજી તેને સંગ લઈને વિદ્યાનગર પધાર્યા. ત્યાં પ્રથમ મામાને ઘેર પધાર્યા. મામાએ અતિ હર્ષથી પધરાવી કહ્યું, હું રાજાનો દાનાધ્યક્ષ છું અને અહીંયા ઝઘડો ચાલે છે. તમે બહુ ભણેલા છો, તેથી હું રાજાથી તમારો મેળાપ કરાવીશ. આપ હસીને ચૂપ રહ્યા. પછી રાત્રિએ મામાએ કહ્યું, ભોજન કરો. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, અમે તે સ્વયં પાકી છીએ. આ સાંભળી મામાને ખરાબ લાગ્યું અને કહ્યું, તમારા મોટા ભોજન કરતા હતા, તમે એમ કેમ કહો છો? તમે શું સાક્ષાત ઈશ્વર છો? શ્રી આચાર્યજીને મામાએ કહ્યું, તેનો ઉત્તર ન આપ્યો. તે સમયે મામાએ રાજદ્વારમાં જઈને રાજાને કહ્યું, કાલ કોઈ નવો બ્રાહ્મણ ન આવે અને ચર્ચા ન થાય, કારણ કે બહુ દિવસથી માયાવાદી અને વૈષ્ણવનો ઝઘડો થઈ રહ્યો છે અને 12 વર્ષથી સરકારમાંથી ખર્ચ ખવાય છે. માયાવાદી અતિ પ્રબળ છે, તેથી વૈષ્ણવ સંપ્રદાયનું ખંડન થશે. આ વાત સાંભળી રાજાએ ખવાસને કહ્યું કે પ્રતિહારને કહો કે કાલે કોઈ નવો બ્રાહ્મણ ન આવે. મામા બધી વાતનો બંદોબસ્ત કરી ઘેર આવ્યા. ત્યારે ઈલ્માજીએ બહુ કહ્યું કે કાલે કોઈ નવો બ્રાહ્મણ ન આવે. મામા બધી વાતનો બંદોબસ્ત કરી ઘેર આવ્યા. ત્યારે ઈલ્માજીએ બહુ કહ્યું કે હું બધી તૈયારી કરાવી દઉં. શ્રી હસ્તથી રસોઈ કરી ભોજન કરો. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે હવે તો સવારે વાત, અત્યારે કંઈ નહીં ખાવું. પછી આપ પોઢ્યા. અડધી રાત્રિએ શ્રી ગોવર્ધનનાથજી પધાર્યા. શ્રી આચાર્યજીને જગાડી કહ્યું, તમે આ અભિમાનીને ત્યાં શું કામ રહો છો? હું તો તમારી પાછળ પાછળ ફરું છું. કોટાન કોટી રાજા આપના ચરણારવિંદની અભિલાષા કરે છે. હું આપને રાજાનો મેળાપ કરાવીશ. તમે વિદ્યાકુંડ ઉપર જાઓ. તે સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કૃષ્ણદાસ તથા દામોદર દાસને સાથે લઈને વિદ્યાકુંડ ઉપર પધાર્યા. ત્યાં દેહકૃત્ય સસ્તા તથા નિત્ય નિયમ કરી પ્રાતઃકાળે પોતાના કમંડળને આજ્ઞા કરી, તમે રાજા કૃષ્ણદેવની સભામાં ખબર આપો. કમંડળ તે સમયે રાજાની સભામાં ગયું. તે સમયે રાજા સભા સહિત ઊભો થયો, દંડવત કર્યો. કારણ કે કમંડળનું તેજ દેખી રાજાએ જાણ્યું કે આ તો ઈશ્વરનું કમંડળ હશે. તેથી વિનંતી કરી, તમે
તમારા સ્વામીને અહીંયા પધરાવી લાવો. ત્યારે કમંડળ શ્રી મહાપ્રભુજી પાસે આવ્યું અને કહ્યું, મહારાજ, આપ સભામાં પધારો. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી સેવકોને સાથે લઈને રાજાની સભામાં પધાર્યા, જ્યાં કૃષ્ણદેવે 100 મણ સોનાનું સિંહાસન બનાવ્યું હતું.